विद्यार्थी मित्रों, श्री के.एम. चौधरी सार्वजनिक विद्यालयના ઓનલાઈન વર્ગમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 8 દ્વિપદી પ્રમેયનો લેક્ચર 3 સ્વાધ્યાય નંબર 8.2 ની વાત કરીશું। આ અગાઉ આપણે સ્વાધ્યાય 8.1 પૂરું કરેલ છે। 8.1 અને 8.2 વચ્ચે આવતી થિયરી એટલે કે સૈદ્ધાંતિક રજૂઆત આપણે પહેલા લેક્ચરમાં કરી નાખી છે। હવે પછીના સ્વાધ્યાય માટે તમારે આટલું પુનરાવર્તન કરવું જરૂરી બનશે। a+b⁴ ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ, મધ્યમ પદો કેવી રીતે મેળવવું અને છેલ્લે અચળ પદ કેવી રીતે મેળવવું તે એની થિયરી એક વખત તમારે જોઈ લેવાની। હવે પછી આ સ્વાધ્યાયમાં પહેલા દાખલામાં તમને એવું કીધેલ છે કે x+3 માં x ની 5 ઘાતનો સહગુણક મેળવો। એક્ઝામ્પલ નંબર જુઓ 1। એમાં તમને રકમ આવું આપેલ છે, અહીં x+3 raised to 8 છે। હવે આ જે છે એને તમારે પહેલા આની સાથે સરખાવો, તેને a+b raised to n સાથે સરખાવો। તો મિત્રો તમને a ની કિંમત 3 મળશે, સોરી a ની કિંમત x મળશે, b ની કિંમત 3 મળશે તથા n ની કિંમત 8 મળશે। આ પ્રમાણે છે। હવે આપણે એવું ઈચ્છીએ કે x+3 ના વિસ્તરણમાં તમારે x ની 5 ઘાતનો સહગુણક મેળવવાનો। x ની ગમે તેટલી ઘાતનો સહગુણક મેળવવાનો કીધો હોય અથવા તો અમુક સહગુણક વાળું પદ મેળવવાનું કીધું હોય, તમારે સૌપ્રથમ એનું વ્યાપક પદ લખવું પડશે। ચલો હવે x+3 ના વિસ્તરણનો આવતું વ્યાપક પદ, આ વ્યાપક પદ જે એને r+1 નું પદ પણ કહેવાય અને એનું સૂત્ર term of r+1 બરાબર NCR into a⁻n r into b⁻r છે। આ તમારે કાયમી યાદ રાખવાનું રહેશે। હવે આની અંદર મિત્રો તમારે કિંમતો મૂકવાની, n એટલે 8 મૂકવાનું છે, r આપણે શોધવાનો છે, a એટલે x ની 8 ઓછા r ઘાત, b એટલે 3 ની 8। આટલું લખ્યા બાદ તમારે આનું થોડુંક સાદુરૂપ આપવાનું। જો કોઈ ઋણ પદ હોય તો આગળ લખી દેવાનું, પછી બધી અચળ સંખ્યાઓ લખવાની, પછી સંચય લખવાનું, છેલ્લે ચલ x નું સ્વરૂપ લખવાનું। તો પહેલું લખીશું 3r into 8cr into x⁻8 r બરાબર। હવે આમાં તમને કોઈ એમ પૂછે કે x⁻8 r નો સહગુણક કેટલો, તો 8 બરાબર। આ પરથી તમે એમ કહી શકો કે માટે x⁻8 r વાળા પદનો સહગુણક તમને આટલો મળશે, 3r into 8cr। આના હવે આપણે શું ઈચ્છીએ છીએ? આપણે એવું ઈચ્છીએ કે x ની 5 ઘાત વાળા પદનો સહગુણક કેટલો। તો તમારા મિત્રો અહીંયા 8 - r ની જગ્યાએ શું લખવું પડે? 5 લખવું પડે। તો જો હવે x ની 5 વાળા પદના સહગુણક માટે
x ની ઘાતક તમારે કેટલી લેવી પડશે 5 તો x ની ઘાતક બરાબર થશે હવે અહીંયા x ની ઘાતક કેટલી આપી છે 8 ઓછા 8 તો 8 ઓછા 8 બરાબર 5 તરીકે હોય એનો મતલબ મિત્રો એવો થશે કે r બરાબર તમને 3 મળશે હવે આ r ની જે કિંમત તમને 3 મળે એ તમારે આમાં મૂકી દેવાની તમે માત્ર શું ઈચ્છો તો સહગુણ બરાબર તો જે એકમાં મુક્ત તો તમને આવું મળશે x ની 5 ઘાત વાળા પદનો સહગુણ બરાબર 3 ની 3 ઘાત ગુણ્યા 8c આનો મતલબ એવો થશે 3 કરી નવા કરીએ 27 થશે અને 1c3 નો મતલબ આમ થાય 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ભાગ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા તો કે 3 થી 6 6 ઉડી જશે એટલે આવું થશે 27 ગુણ્યા 8 7 56 કારણ કે આ બે ઉડવાના પ્રયત્ન હવે તમે 27 ગુણ્યા 56 કરશો મિત્રો તો એનો જવાબ તમને મળશે 1512 કેટલો મળશે 1512 તો એનો મતલબ એ થયો કે x ની 5 ઘાત વાળા પદનો સહગુણક તમને 1512 અમુક વખતે મિત્રો એવું પણ બને કે તમે આનું વિસ્તરણ કરો અને એવી ઘાતવાળો પદ ન પડે તો એ વખતે એ તમને r ની જે કિંમત પડે એ પ્રાકૃતિક ને મળે પણ અપૂર્ણાંક સંખ્યા મળશે કો તો ઋણ સંખ્યા મળે તો પછી તમારે એમ લખવાનું કે આવી ઘાતવાળો પદ આના વિસ્તરણમાં શક્ય નથી હવે આ જ રીતે આના પછીનો જે એક્ઝામ્પલ છે બીજો એ મિત્રો તમે ગણી શકશો હું અહીંયા સીધો ગણી અને તમને સમજાવું છું જો મિત્રો એક્ઝામ્પલ 2 માં a 2b ની 12 ઘાત આપેલી છે તમારે a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત વાળા પદનો સહગુણક મેળવવાનો છે એક્ઝામ્પલ નંબર 1 મુજબ આપણે પહેલા એવું કરવું પડે કે આજે છે એને a b ની 1 ઘાત સાથે સરખાવવું પણ મિત્રો યાદ રાખો અહીંયા પર પેલે સંકેત a અને b સ્મોલ ફોર્મ આપેલા તો આપણે આપણા સંકેત બદલીશું એટલે મેં શું લખ્યું કે આ રીતે તેને a' + b' ની 1 ઘાત સાથે સરખાવવા તો a' નો મતલબ a થશે અને b' નો મતલબ -2b થશે n બરાબર 12 થશે હવે a 2b/12 ના વિસ્તરણનો આવતું વ્યાપક પદ એટલે કે r+1 માં પદનું સૂત્ર તમારે આવું લખવાનું NCR * a' n - r * b' r બરાબર છે કારણ કે આમાં આપણે a' અને b' કરવાનું છે હવે a' ની કિંમત a b' ની કિંમત -2b અને n બરાબર 12 માં મૂકી અને તમે થોડુંક સાદું કરો -2 ની આગળ એ આપણે આગળ લખીશું પછી 12c r લખીશું પછી ચલ a ની 12 4 ઘાત લખીશું અને પછી b ની r તો આનો મતલબ એવો નીકળશે કે તમે આ જે પદ લખ્યું એમાં a ની 12 - r ઘાત ગુણ્યા b ની r ઘાત વાળા પદનો સહગુણક કેટલો તો પદનો સહગુણક r કહેવાય બરાબર એનો નંબર તમે 1 આવે હવે આપણે શું ઈચ્છીએ a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત વાળા પદનો સહગુણક આપણે શોધવો તો એના માટે મિત્રો તમે આ બે સરખાઈ દો જો b ની 7 ઘાત और b ની r ઘાત એટલે r ની કિંમત મને કેટલી મળશે 7 મળશે તમે આ બેને પણ સરખાવી શકો a ની ઘાત 5 અને અહીં a ની ઘાત 12 - r તો જો a ની ઘાત સરખાવી હોય તો 12 - r બરાબર 5 લખવાનું તો પણ તમને r ની કિંમત 7 મળશે એ r ની જે કિંમત તમને 7 મળે એ સમીકરણ 1 માં મૂકી તમે સાદુરૂપ આપો -2 ની 7 ઘાત એનો મતલબ -128 થાય 12c7 એનું શોર્ટકટ થાય 12c5 અને પછી 12c5 એટલે તમે આ રીતે લખી અને એનો જવાબ આ રીતે મેળવી શકશો 3 × 4 = 12 ઉડી જશે 5 × 2 = 10 આ પણ ઉડી જશે 8 × 9 = 72 ગુણ્યા તમે 11 કરો 72 ગુણ્યા તમે 11 કરશો એટલે તમને 792 મળશે એને ફરીવાર 128 વડે ગુણી નાખશો તો 10 13 76 એવું તમને મળશે જુઓ મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 ચોથો એ બંનેમાં તમારે વ્યાપક પદ શોધવાનું છે વ્યાપક પદ એટલે કે r+1 નું પદ એમાં નંબર 3 માં તમને રકમ આપેલ છે
x² - y ની 6 ઘાત. હવે આનો આપણે વ્યાપક પદ શોધવું. તો પહેલો આ જે છે એને તમે a + b ની n ઘાત સાથે સરખાવી દો તો a ની કિંમત x² મળશે, b ની કિંમત -y મળશે, n ની કિંમત તમને 6 મળશે. હવે x² - y 6 ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ, તો એનું સૂત્ર દરેકે આ યાદ રાખવાનું રહેશે. હવે બસ આની અંદર કિંમતો મૂકી દો. n નો મતલબ છે 6, તો 6c r. a એટલે કે x², એના ઉપર કેટલી ઘાત લખવાની? n - r. પણ n નો મતલબ તમારે કરવાનો 6, તો 6 - r. b નો મતલબ -1, તો -y ની r. બરાબર. હવે આમાં બંનેની ઘડી પહેલા અચળ પદ લખવાનું. પેલું માઈનસ કે પ્લસ ચિહ્ન આવે એને સૌપ્રથમ આગળ લખવાનું. તો હું આમ લખી શકું. આ જે માઈનસ ચિહ્ન છે એને મિત્રો આમ લખી શકાય -1 ની r. પછી ગુણ્યા સંચય આવશે 6c r. હવે આપણે આની ઘાતનો ગુણાકાર કરીશું તો તમને આવું મળશે x ની 6 દુ 12 ઓછા 2 ગુણ્યા r એટલે કે 2r ગુણ્યા y ની r. બરાબર. આને કહેવાય આના વિસ્તરણનું વ્યાપક પદ એટલે કે r + 1 નું પદ. બરાબર. એમાં આટલો જે ભાગ છે ને આને સહગુણક કહેવાય અને આ જે છે એને કહેવાય ચલનો ભાગ. અને તમે એક વસ્તુ યાદ રાખજો, -1 ની r ઘાત એનો મતલબ મિત્રો આપણે આવો કરવાનો -1 ની r ઘાત ગુણ્યા r ની y ની r ઘાત. એ રીતે આપણે કહીશું. આના પછીનો જે દાખલો છે એ તમે આ જ રીતે મિત્રો ગણી શકશો. જો મિત્રો ચોથા દાખલામાં તમને આવું આપેલ છે x² - yx ની 12 ઘાત. હવે આના વિસ્તરણમાં તમારે એનું વ્યાપક પદ શોધવું. એક્ઝામ્પલ 3 માં તો પહેલા આને તમે a + b ની n ઘાત સાથે સરખાવી દો તો a = x², b = -yx અને n એટલે 12. ઉપરના દાખલામાં a બરાબર તો x² હતું પણ b બરાબર શું હતું? -y હતું. અહીંયા -y છે. હવે આના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ એનું સૂત્ર આવ્યું. હવે આમાં n ની કિંમત તમે 12 મૂકો. r એટલે r, e એટલે x² અને b એટલે -y. હવે તમે એટલું જાણો કે આ -yx ની r ઘાત એને હું આમ લખી શકું -1 ની r ઘાત ગુણ્યા y ની r ઘાત ગુણ્યા x ની r ઘાત. -1 જુદું પડી ગયું. ઓનો અર્થ મિત્રો આવો થાય -yx ની r ઘાત એટલે તમારે આમ લખવાનું -1 ની r ઘાત ગુણ્યા y ની r ઘાત ગુણ્યા x ની r ઘાત. એમાં -1 ની r ઘાત એ અચળ છે એટલે આપણે સૌપ્રથમ લખ્યું. પછી 12c r, પછી ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 12 * 24 -2r y ની r ઘાત x ની r ઘાત. હવે આ આધાર x છે, અહીંયા પણ આધાર x છે. આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતક પૂરો થાય સરવાળો એટલે તમે 24 - 2r + 8 એટલે 24 - 8 એવું લખી શકો. બરાબર. તો આને કહેવાય એનું વ્યાપક પદ. જો તમને એમ કીધું કે સહગુણક તો આને સહગુણક કહેવાય અને આ તમે જે લખ્યું એને કહેવાય ચલનું પદ. ઓકે. હવે પછી આપણે આગળના દાખલાની જો હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 5 એ 5મા દાખલામાં તમને રકમ એવી આપી છે કે x - 2y ની 12 ઘાત x - 2y ની 12 ઘાત માં તમારે ચોથું પદ શોધવું. તો પહેલો અહીં x - 2y/12 છે તેને a + b ની n ઘાત સાથે સરખાવતા તમને a ની કિંમત x મળશે. એના પછી b ની કિંમત તમને મળશે -2 તથા n એટલે ઘાતાંક જે તમને 12. હવે x - 2y ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ પેલું મિત્રો તમારે વ્યાપક પદ લખવું. બરાબર. હવે આનું તમને એમ થાય કે વ્યાપક પદ કેમ? આપણે તો ચોથું પદ કીધું છે તો તમે એ ચોથું પદ મૂકવા માટે r ની કિંમત 3 મૂકીને ગણતરી કરો ચાલે. ના નથી, હું છેલ્લે મૂકીશ. અહીંયા તમારે n ની કિંમત મૂકવાની બહાર cr. e એટલે કેટલા? તો x. તો x ની 12 - r અને b એટલે -2 ની કેટલી ઘાત? તો 4. આવી રીતનું છે. બરાબર. માઈનસ નહીં 4 નહીં તમારે લખવાની r. હવે
r ની કિંમત તમારે કેટલી મૂકવી પડશે? 3 મૂકવી પડશે. તો હવે ચોથું પદ શોધવા માટે r બરાબર 3 મૂકતો. r બરાબર કેટલા મૂકતા? 3 મૂકતા. તો તમને આવી રીતે મળશે 12c3 ગુણ્યા x ની 12 - 3 ઘાત ગુણ્યા -2y ની 3 ઘાત. હવે આનો તમારે આપવાનું સાદું. -2 નો ઘન એટલે એનો અર્થ થશે મિત્રો -8 થશે. 12c3 એનો મતલબ આમ થાય 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ભાગ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે અહીંયા આવશે x ની 12 - 3 એટલે 9 અને અહીંયા y ની 3. હવે તમારે આનું થોડુંક આપણે સાદું તમે આનું સાદું આપશો એટલે જવાબ તમને મળશે -1760. બરાબર? આનો જવાબ કેટલો મળશે? -1760 અને ગુણ્યા x ની 9 ઘાત ગુણ્યા y ની 3 ઘાત. આને કહેવાય ચોથું પદ. બરાબર? જો મિત્રો અહીંયા તમે 12/6 એટલે અહીં ઉપર તમને 2 મળશે. 11 * 22 ગુણ્યા 10 એટલે 220 ગુણ્યા 8 એટલે 1760. તો જવાબ આવશે -1760 ગુણ્યા x ની 9 ઘાત ગુણ્યા y ની 3 ઘાત. હવે આવી રીતે તમે આના પછીનો એક્ઝામ્પલ નંબર 6 ગણી શકશો, જે હું સીધો ગણી મૂકી દઉં. જો મિત્રો જેવી રીતે તમે એક્ઝામ્પલ 5 ગણ્યું બસ એ જ રીત પ્રમાણે એક્ઝામ્પલ 6 માં તમને આવું આપ્યું છે કૌંસમાં 9x - 1/3 √x ની 18 ઘાત છે. આના વિસ્તરણમાં આપણે 13મું પદ શોધવું. તો એના માટે પહેલા આ જે સ્વરૂપ છે એને a + b ની n ઘાત સાથે તમે સરખાવી દો. તો a ની કિંમત 9x મળશે, b ની કિંમત -1/3 √x. હવે આનું મિત્રો તમે થોડુંક સાદું રૂપ આપો. આ માઈનસ ને લખી દીધા. હવે આ છેદમાં દે ને એનો મતલબ એમ થાય છેદમાં x ની 1/2 ઘાત થાય. વર્ગમૂળનો મતલબ 1/2 ઘાત. હવે આ આધાર તમે ઉપર લઈ લો તો x ની જે ઘાત છે ને એ ઋણ થાય. જેમ કે તમને આવો આપેલો 1/a⁴n તો આનો મતલબ શું થાય? a⁻n થાય અને ભાગ્યા 3n અને n ની કિંમત 18. હવે આ ત્રણે કિંમત તમારે a + b⁴n ના વિસ્તરણમાં જે તમે વ્યાપક પદ જેનું નામ આવું છે ટર્મ ઓફ r+1 બરાબર NCR a⁻n - r a⁻r માં મૂકી દે. બીજી એક વાત, માનો કે તમે n ની a ની b ની કિંમત મૂકી પછી r ની કિંમત તો મૂકવી પડશે. તો મેં આ વખતે શું કર્યું છે? આપણે 13મું પદ શોધવું છે t13. તો આના બરાબર તમારે 13 સમજો. તો r ની કિંમત મારે કેટલી લેવી પડે? 12. તો 13મું પદ t13 શોધવું છે. તેથી r+1 બરાબર 13 એટલે r બરાબર 12 મળશે. હવે આ બધી કિંમત તમારે મૂકી દેવાની. r ની, n ની, a ની અને b ની આ ચારે ચાર કિંમત મૂકી. તો અહીંયા થશે 18c12 a એટલે 9x ની n - r એટલે 18 - 12 ગુણ્યા b એટલે -x⁻⁻1/3 ની r ઘાત એટલે 12. હવે ખાલી તમારે ઘાતાંકના નિયમો પ્રમાણે સાદું કરવું. તો જુઓ છો બોલો 18 - 12 એનો મતલબ 6. પછી મિત્રો તમે 18c12 કરો એનું શોર્ટકટ શું થાય? 18c6 થાય. એ મેં લખ્યું. અહીંની વાત કરીએ તો આમાં અચળ સંખ્યા કઈ કહેવાય? 1/3 કહેવાય. આગળનું ચિહ્ન માઈનસ. તો -1/3 ની 12 અને પછી વધે શું? x ની -1/2 અને એની તમારે કરવાની 12. પણ તમે જાણો કે x ની -1/2 ઘાત અને ઉપરનું 12 ઘાત કરો તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે આનો જવાબ મને x ની -6 ઘાત કેવો મળશે. હવે આપણે થોડા આગળ વધીશું. અહીંયા 9 ની 6 ઘાત ગુણ્યા એટલે મતલબ અહીંયા 9 ની 6 ઘાત એને આપણે અહીંયા આગળ લીધી. પછી -1/3 ની 12 ઘાત એનો મતલબ શું થાય? 1/3 ની 12 ઘાત થાય. કારણ કે 12 બેકી ઘાત છે એટલે માઈનસ ચિહ્ન ધનમાં ફેરવાશે અને નીચે થશે 3 ની 12 ઘાત. પછી 9 ની 6 ઘાત પછી 18c6 આ સહગુણાકાર. હવે x ની 6 ઘાત અહીંયા લખી દીધી અને x ની -6 ઘાત.
આધાર સરખો ગુણાકાર તો ઘાતાંકોનો થાય સરવાળો એટલે આનો જવાબ થાય x ની 0 ઘાત એટલે અંતે 1 થાય. અહીંની વાત કરીએ તો 9 ની 6 ઘાત કરો 3 ની 12 ઘાત કરો આ બી ઉડી જશે. જો તમારે પાસે કેલ્ક્યુલેટર ન હોય તો મિત્રો આવું કરવાનું 9 એટલે 3 નો વર્ગ ની 6 ઘાત ને એટલે 3 ની 12 ઘાત. હવે ઘાતથી ઘાતનો ગુણાકાર તો 6 દુ 12 તો 3 ની 12 ઘાત ભાગ્યા 3 ની 12 ઘાત ભાગ્યા મિત્રો કેટલી 3 ની 12. હવે તમે વિચારો આ બે ઉડી જશે અને 18 6 એનો મતલબ આ રીતનું કરશો કે 18,554 એવો તમને જવાબ મળશે. x ની 0 ઘાત એનો મતલબ મિત્રો કેટલો થાય 1 થાય. તો આ રીતે તમે ગણી શકશો. એક વાત નક્કી થઈ કે એક્ઝામ્પલ 6 માં તમને એમ કીધું કે આના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ શોધો. હવે આ જે વ્યાપક પદ જે તમને મળ્યો આ હકીકતમાં કયું પદ કહેવાય? અચળ પદ કહેવાય. એટલે તમે મિત્રો આમ પણ લખી શકો એટલે કે આના વિસ્તરણમાં આવતું કયું પદ? 13મું પદ t તે અચળ પદ બને છે. તમને એમ કીધું હોય કે અચળ પદ શોધો તો તમારી ગણતરીની દિશા અલગ હોય પણ છેલ્લે જતા તમને અચળ પદ આ રીતે મળશે. બરાબર. હવે આપણે એના પછીના એક્ઝામ્પલ નંબર જો મિત્રો હવે પછી એક્ઝામ્પલ નંબર 7મો અને 8મો એ બંને દાખલામાં તમારે મધ્યમ પદ અથવા મધ્યમ પદો શોધવાના છે. નંબર જુઓ 7 એમાં તમને આવું આપશે કૌંસમાં 3 - x³ / 6 ની 7 ઘાત છે. હવે આના વિસ્તરણમાં તમારે મધ્યમ પદ અથવા મધ્યમ પદો શોધવા. સૌપ્રથમ તમે એનું વ્યાપક પદ શોધી નાખો. વ્યાપક પદ શોધવા માટે આને આપણે a + b ની n ઘાત સાથે સરખાવીશું તો એની કિંમત તમને 3 મળશે, b ની કિંમત -x³ / 6 મળશે અને n ની કિંમત 7 મળશે. હવે વિસ્તરણમાં આવતું વ્યાપક પદ એટલે કે ટર્મ ઓફ r + 1 આ સૂત્ર તમારે દરેક જગ્યાએ લખવાનું રહેશે. હવે આમાં n a અને b એ ત્રણની કિંમત મૂકી દો. r પૂરતી આપણે મિત્રો r ની કિંમત મૂકતા નથી. કોનો સંપૂર્ણ સાદું આપી દો. જુઓ 7c r e એટલે 3 તો 3 ની 7 + 8 ઘાત, b એટલે -x³ / 6 તો -x³ / 6 ની 8. હવે એક કામ કરો અહીંયા પદ ઋણ આવે તો આ જે ઋણ છે એને હું આમ લખી શકું -1/6 ની r ઘાત ગુણ્યા પછી x ની 3 ઘાત x નો ઘન અને એની r. આને તમે આવી રીતે લખી તો -1/6 ની r ઘાત ની અચળ હોવાને કારણે સૌથી આગળ લખી પછી 3 ની 7 - r ઘાત એ પણ અચળ છે અને સંચય પણ અચળ છે. આટલું અચળ પર લખી દઈએ. હવે વધ્યું કેટલું? તો અહીંયા આટલું વધ્યું. બરાબર. ઘાતથી ઘાતનો ગુણાકાર થાય એટલે x ની 3r ઘાત. બરાબર. એ પ્રમાણમાં આપણે એનું સાદું આપ્યું. હવે આપણો હેતુ એ છે કે આપણે મધ્યમ પદ શોધવું. તો જુઓ n = 7 એટલે હું આનું વિસ્તરણ કરો તો મિત્રો કુલ કેટલા પદ મળે છે? 8. જેમ કે t1 t2 t3 t4 t5 t6 t7 અને t8 એમ ટોટલ તમને 8 પદ મળે. હવે પહેલું છેલ્લું ઉડાડી દો, બીજું અને આ ઉડાડી દો, આ ને આ બે ઉડાડી દો તો આ જે બે પદ બચ્યા એ બે પદને કહેવાય મધ્યમ પદ. તો એક પદ કયું? ચોથું પદ. અને બીજું પદ કયું? પાંચમું પદ. આ તમે ડાયરેક્ટ લખી માનો કે એવું નથી કરવું તો વિસ્તરણનું સૂત્ર લખાયેલ નથી. n = 7 જે અયુગ્મ છે તેથી વિસ્તરણમાં મધ્યમ પદ કેટલો મળશે? 2 મળશે. મધ્યમ પદ કેટલો મળે? 2. હવે તેમના આપણે ક્રમ નક્કી કરવાનો તો તેમના ક્રમ માટે સૂત્ર આવું છે n + 1/2. n એટલે 7 તો 7 ને 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 4 થાય. એટલે તમારે એમ લખવાનું ચોથું અથવા એનો ક્રમ તો કયો? ચોથો. એમ n + 3/2 એની કિંમત 7 મૂકો તો 7 * 3 = 10 ભાગ્યા 2 એટલે 5. એટલે એક પદ થશે ચોથું પદ મધ્યમ પદ અને બીજું થશે પાંચમું. એટલે t4 અને t5 એમ બે પદ તમને મધ્યમ પદ મળશે. બરાબર. હવે આપણે પહેલા t4 શોધીશું. નંબર 1 એટલે કે પહેલું મધ્યમ પદ એટલે કે ચોથું પદ શોધવા માટે તમારે t4 શોધવું હોય તો અહીંયા r + 1 બરાબર કેટલા થાય? 4. તો મારે r ની કિંમત કેટલી મૂકવી પડે? 3. એના કરતાં 1 ઓછી. શેમાં મૂકવાની? સમીકરણ સ્ટાર. અને હવે બરાબર સમજો -1/6 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 - r ઘાત એટલે મતલબ 7 - 3 ઘાત પછી 7c3 ગુણ્યા x ની 3 ગુણ્યા 3. હવે થોડું સાદું
-1 ની 1 ઘાત એનો મતલબ -1 જ થાય તો -1/6 ની 3 આવું થયું અહીંયા 3 ની 4 ઘાત થશે 7c3 એનો મતલબ આમ થશે 7 * 6 * 5 upon 1 * 2 * 3 અને અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર એટલે x ની 9 ઘાત એવું થશે હવે આનો આપણે થોડું સાદું આપીએ 3 ની 4 ઘાત અને 6 ની 3 ઘાત સીધું લખી દઈએ તો મિત્રો ચાલશે અથવા હું એક આમ કરું તો પણ ચાલે જો 3 ની ઉપર 4 ઘાત લખીશ ને અત્યારે તમે 6 ની 3 ઘાત લખી એનો મતલબ 2 * 3 એટલે કે 6 ની તમને કેટલી ઘાત મળશે 3 ઘાત તો હું આમ લખીએ તો 2 નો ઘન ગુણ્યા 3 ની 3 ઘાત અહીંયા 3 * 6 26 એટલે 7 * 5 35 ગુણ્યા x ની 9 હવે અહીંયા 3 ની 4 ઘાત છે ને 3 ની 3 ઘાત છે આધાર સરખો ભાગાકાર તો ઘાતાંકોનો થાય ઘાતાંકોની થાય બાદબાકી તો એનો મતલબ ઉપર આવશે -3 અને છેદમાં થશે 2 * 4 = 8 અને ગુણ્યા 35 ગુણ્યા x ની 9 ઘાત આવું તમને મળશે હજી આપણે થોડું આગળ સાદરૂપ આપીશું તો સાદરૂપ આપતા મિત્રો આવું હશે અહીંયા તમને કદાચ છેદમાં 8 ને દેખાતા હોય -3 અષ્ટમાંશ ગુણ્યા 35 ગુણ્યા x ની 9 હવે તમે 35 ગુણ્યા 3 કરશો એટલે 105 થશે એટલે ફાઇનલ જવાબ એવો મળશે -105/8 ગુણ્યા x ની 9 તો પહેલું મધ્યમ પદ એટલે કે ચોથું પદ તમને આટલું મળશે -105/8 ગુણ્યા x ની 9 હવે આપણે બીજું મધ્યમ પદ શોધવાનું બીજું મધ્યમ પદ એટલે પાંચમું તો હવે મિત્રો એમ લખવાનું કે તથા કોઈ નંબર લખવાનો 2 અહીંયા એવું લખવાનું કે t5 શોધવા માટે r + 1 = 5 લેતા તો r ની કિંમત તમને કેટલી મળશે 4 મળશે હવે આ કિંમત તમારે ઉપર મૂકી દેવાની છે તો t5 બરાબર t4 + 1 હવે ઉપર જો તમને r દેખાય ત્યાં તમારે 4 મૂકી દેવાના છે તો અહીંયા મૂકીશું 4 પછી 7 માંથી તમારે બાદ કરવાના 4 એના પછી 7c4 એના પછી x ની 3 ગુણ્યા 4 હવે આનું તમારે આપવાનું થાય સાદું હવે આનું સાદું તમને આપતા ફાવશે જો પેલું તમે એમ કરો -1/6 ની 4 ઘાત એનો મતલબ ધન થઈ જશે એટલે 1/6 ની 4 પછી ગુણ્યા 3 ની કેટલી ઘાત થશે 7 માંથી 4 જાય તો 3 ની 3 ઘાત 7c4 એનો મતલબ થાય 7c3 થાય અને અહીંયા x ની 12 ઘાત થશે બરાબર હવે અગાઉના દાખલાની માફક તમે મિત્રો આવું કરી શકશો 3 ની 3 ઘાત છેદમાં 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 કારણ કે 3 * 6 અને 6 ની 4 હવે 7c3 એનો મતલબ તમે હમણાં આગળના દાખલામાં ગણ્યો તો લગભગ 35 કેમ પહોંચાડે તો અને અહીંયા x ની 12 તો આનો અંતિમ સાદું હવે તમે આ રીતે લખી શકશો જુઓ 3 ની 3 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત આધાર સરખો ભાગાકાર તો ઘાતાંકોની થશે બાદમાં એટલે નીચે થશે 3 ની 1 ઘાત પછી 2 ની 4 ઘાત એટલે 16 થાય 16 તરીકે થાય તો આનો મતલબ એ કે 35/48 ગુણ્યા x ની 12 આને કહેવાય બીજા નંબરનો મધ્યમ પદ અહીંયા આ દાખલામાં તમને મધ્યમ પદ કેટલા મળે 2 એક ચોથું પદ અને એક પાંચમું પદ ચોથું પદ કે પાંચમું પદ એ બંને મધ્યમ પદ શોધવા માટે તમારે પહેલા આટલું સાદું કોમનલી આપી દેવાનું અને પછી તમારે r ની કિંમત બંનેમાં મૂકવાની તમે જો પહેલાથી બંને અલગ અલગ શોધવાની વાત કરી તો તમારે લખાણ પટ્ટી થોડીક વધશે બીજો આમાં કોઈ ફરક પડશે નહીં જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર જો 8મા દાખલામાં પણ તમને અગાઉના દાખલા 7 મુજબ મધ્યમ પદ શોધવાનું કીધું સૌપ્રથમ તમને રકમ આવવા પડશે x/3 + 9y ની 10 ઘાત છે આના વિસ્તરણમાં આપણે મધ્યમ પદ શોધવું એના માટે પહેલા તમારે વ્યાપક પદ ક્લિયર કરી નાખવાનું તો આ તમારે કીધું છે જેને a + b ની n ઘાત સાથે સરખાવતા a ની કિંમત x/3 મળશે b ની કિંમત 9 હોય અને n ની કિંમત 10 મળશે હવે તમને દર વખતે આપણે આવું લખીએ છીએ એને બદલે ડાયરેક્ટ અહીં a = x/3 b = 9y અને n = 10
અને સીધું વ્યાપક પદની અંદર મૂકી દઈએ તો ચાલે હો, હું બધું લખું છું. માટે વિસ્તરણમાં આવતું વ્યાપક પદ આ રીતનું થશે. હવે આમાં તમે કિંમત મૂકી દો. n એટલે 10, r શોધવાનો, a એટલે x/3, b એટલે 9. હવે આનો થોડો સાદો બનાવો, ધ્યાનથી સમજો. તેનામાં અચળ સંખ્યાઓ કઈ આવે તેનો આપણે હિસાબ કરીએ. કોઈ ઋણ તો છે જ ના, તો પેલું લખીશું આ જે 1/3 તમને દેખાય, 1/3 રેઝ ટુ કરવાનું 10 - r, પછી ગુણ્યા અહીંયા તમને જે 9 દેખાય એ 9 ની r, પછી એ કેલ્શિયમ, પછી તમારે સંચય લખવાનો. એ પૂરું થાય પછી એ x ની 10 - r અને અહીંયા y ની r ઓનલામ તમારે સ્ટાર એવું. બરાબર. હવે મધ્યમ પદ કેટલા આવે તમને કહું. અહીંયા ટોટલ 10 ઘાત છે. હવે જો 10 ઘાત હોય તેના વિસ્તરણમાં કેટલા પદ આવશે, તો ટોટલ પદ આવશે 11 પદ આવશે. કેટલા? 11. હવે તમે એમ કરો, બંને બાજુથી એક એક પદ ઉડાડતા જશો તો તમને છઠ્ઠું પદ એ મધ્યમ પદ મળશે. કયું પદ મિત્રો? છઠ્ઠું પદ મધ્યમ પદ મળશે. તો r ની કિંમત મારે કેટલી મૂકવી પડે? 5. ઓમાં r ની કિંમત 5 મૂકી અને સીધું મધ્યમ પદ શોધી શકાય. આપણે સૂત્ર પ્રમાણે કરીશું. ચલો હવે રકમ મુજબ n બરાબર 10 જે યુગ્મ છે. આ સંખ્યા કેવી થાય? તે યુગ્મ. ત્યાંથી મધ્યમ પદ એક જ મળશે. ત્યાંથી મધ્યમ પદ એક જ મળશે. એક જ મળે. બરાબર. હવે એનો આપણે ક્રમ નક્કી કરવાનો. તેનો ક્રમ કેટલો થશે? તો એના ક્રમ માટેનું સૂત્ર આવશે n + 2/2. n એટલે 10 + 2 ભાગ્યા 2. 10 ને 2 12 ભાગ્યા 2 એટલે 6. તો તમારે એ 6 લખી અને આમ ઠો લખો. છઠ્ઠો. કયો થશે? છઠ્ઠો થશે. એનો મતલબ એમ થયો કે માટે T6 મધ્યમ પદ બનશે. T6 એ મધ્યમ પદ બનશે. મધ્યમ પદ બનશે. બરાબર. તેથી r ની કિંમત તમારે કેટલી શોધવી, કેટલી મૂકવી પડશે? 6. તેથી r બરાબર 6 નહીં, તમને 5 મળશે. r બરાબર 5 મળે, જે તમારે સ્ટારમાં મૂકી દેવાનું. જે સ્ટારમાં મૂકવું. માટે મધ્યમ પદ એટલે કે T6 તમને આટલું મળશે. T6 એટલે કે T5 + 1 એટલે કે r ની કિંમત તમે 3 મૂકો તો જો 1/3 10 માંથી 3 ની સોરી 5. આ 10 માંથી તમે 5 બાદ કરો તો અહીંયા 5 આવશે. અહીંયા 9 ની પણ 5 બાદ થશે. અહીંયા 10 થી 5 થશે. અને અહીંયા x ની 10 માંથી 5 થાય 5 થાય. y ની પણ 5 થાય. હવે આનું તમારે આપણને સાદું. તો જો મિત્રો હું આમ લખી શકું, આ તમે જે 9 ની 5 ઘાત લખી એને હું આમ લખી શકું 3 નો વર્ગ ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત એમ લખી શકાય. હવે 10 થી 5 એનો મતલબ 252 થાય. છતાં તમે યાદ ના હોય તો 10 × 9 × 8 × 7 × 6 કરો અને છેદમાં લખો 1 × 2 × 3 × 4 × 5 x ની 5 ઘાત અને ગુણ્યા y ની 5 ઘાત. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે ઉપર કેટલા થશે? 3 ની 10 ઘાત થશે. છેદમાં 3 ની 5 ઘાત થશે. કોનો મતલબ 252 થશે. અને અહીંયા x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. બરાબર. હવે આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતાંકોની થાય બાદબાકી. એટલે કે મિત્રો એવી રીતનું થશે 10 - 5 એટલે 5 થશે. એટલે 3 ની 5 ઘાત ગુણ્યા 252 ગુણ્યા x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. હવે 3 ની 5 ઘાત કેટલા થશે? 243. 243 ગુણ્યા 252 એટલે 61236 ગુણ્યા x ની 5 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. આવું તમને મધ્યમ પદ મળશે. આ કેસમાં મધ્યમ પદ એક જ મળ્યો કારણ કે ઘાતાંક કેવી છે? યુગ્મ. જો ઘાત યુગ્મ હોય તો મધ્યમ પદ એક જ મળે અને તેનો ક્રમ આ રીતે યાદ રાખવાનો n + 2/2. જો ઘાત અયુગ્મ હોય તો મધ્યમ પદ કેટલા મળે? 2 મળે અને તેમના ક્રમ આ રીતે યાદ રાખવાના n + 1/2 મોહ તથા
n+3/2 mho કો તો પછી આ ઘાત લખી અને આ પ્રમાણે ઉડાડતો જવાનો અને જે વચમાં વધે એને કહેવાય મધ્યમ પદ. હવે પછી આપણે આગળના એક્ઝામ્પલ નંબર 9 ની વાત કરીશું. જુઓ મિત્રો, એક્ઝામ્પલ નંબર જે 9 છે એ આમ એક રીતે ગણવા જોઈએ તો એ એમસીક્યુ પ્રકારનો એક્ઝામ્પલ છે. હવેથી દાખલામાં તમને 1 + a 1 + x x + 1 કે a + 1 એવું આપેલું ટૂંકમાં એક પદ એક હોય તો તમે આ જે ગણતરી કરો એના કરતાં મેં તમને થિયરીમાં લખાવ્યું કે 1 + x⁴n ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ એટલે કે ટર્મ ઓફ r+1 બરાબર NCR ગુણ્યા x⁴r. આ યાદ રાખો ચાલો કે આના વિસ્તરણનું વ્યાપક પદ આવું. તમને એમ કીધું કે a + b⁴n ના વિસ્તરણનો વ્યાપક પદ કયો તો એનું વ્યાપક પદ આવું હોય ટર્મ ઓફ r+1 NCR a⁻r * b⁴. હવે આ સૂત્રમાં તમે એની જગ્યાએ માનો કે 1 મૂકી દો અને b ની જગ્યાએ x મૂકી દો તો તમને આ મળી જશે. એટલે મિત્રો તમે ઈચ્છો તો આનું વ્યાપક પદ સીધે સીધું આ લખી શકો છો. એવું જરૂરી નથી કે આ પ્રકારનું લખી અને કરો. હવે પછીના કદાચ દાખલામાં હું વ્યાપક પદ જ્યારે આવું આપેલ છે ત્યારે આ મૂકીશ. આપણે આગળ વધીશું. તો આના વિસ્તરણમાં જો a ની કિંમત 1 b ની કિંમત તમે a લેશો તો n બરાબર કેટલો m + n. અહીંયા જો n ની 1 ના થાય એટલે મેં કેપિટલ લેટર લખ્યો. તો આના વિસ્તરણમાં આપતું મધ્ય પદનું સૂત્ર આ રીતનું રહેશે ટર્મ ઓફ r+1 બરાબર NCR. તો અહીંયા મારે શું લખવું પડશે n નો મતલબ કેપિટલ કરવો પડે કેપિટલ n - r અને ઇન્ટુ b ની r. હવે આની અંદર તમે ત્રણ કિંમત મૂકી દો a b અને કેપિટલ n તો આવું હશે m + NCR. એનો મતલબ એકડો થાય એકડાની ગમે તે ઘાત તો એકડો થાય અને અહીંયા તમારે લખવાનું છે b ની r. તો મિત્રો b નો મતલબ કેટલો a તો a ની r. હવે હું એમ પૂછું કે r+1 નું વ્યાપક પદ કેટલું તો આટલું. આમાં e⁻r એને ચલ કહેવાય અને આને કહેવાય અચળ. જે અચળ છે એને સહગુણક કહેવાય. તો તમને કોઈ કેમ પૂછે કે આ પદમાં a ની r ઘાત નો સહગુણક કયો તો m + NCR. તો આ વિસ્તરણમાં e⁻r વાળા પદનો સહગુણક તો m + NCR મળે. હવે મિત્રો તમારે આની થોડી કોપી કરવાની. e⁻r વાળા પદનો સહગુણક આવો મળે. હું તમને એમ કહું કે a ની 25 ઘાત હોય તો પદનો સહગુણક કેટલો થાય તો અહીંયા r ની કિંમત તમારે 25 મૂકવી પડે. તો એ જ રીતે આ પરથી a ની m ઘાત વાળા પદનો સહગુણક તમે આ રીતનો લખી શકશો. ઉપર m + n અને c અહીંયા r ને બદલે m લખો. એ જ પ્રમાણે a⁻r વાળા પદનો સહગુણક તો ઉપર m + n અને c તમારે શું લખવું પડશે n. આ પ્રકારનો. હવે આ બંને વસ્તુ સરખી છે એમ આપણે સાબિત કરવાનું છે અને એ તમે જાણો છો કે હકીકતમાં બંને વસ્તુની એ કેવી થશે સમાન થશે. જો હવે હું તમને એમ પૂછું કે m + n cm બરાબર m + n cm તો ઓનું એક બીજું રૂપ મિત્રો આવું થાય તમને યાદ હશે m + n c. હવે અપોન શું લખવાનું m + અપોન નહીં એટલે કે વસ્તુ માંથી તમારે m બાદ બરાબર. તમને લાગે તો કઈ રીતનું લખ્યું આનો બેઝિક પુરાવો છે તો જો મિત્રો એનો બેઝિક પુરાવો તમે અગાઉના પ્રકરણમાં આ વાત કરી ગયા. હું એ તમને કારણ સમજાવું. કારણ કે NCR બરાબર તમે આમ લખી હો NC n - r પરથી બરાબર. તો જો અહીંયા m તમે સમજો કે m + NCM તો એનું બીજું પર્યાય શું તો ઉપર m તો મેં m + n લખ્યું અને આ નીચે જે લખ્યું એ તમારે આ બેની બાદબાકી કરવાની. તો મેં m + n - n એ તો કર્યું છે તો આનો મતલબ એમ થશે કે m + NCM બરાબર m + NCM આવજો. હવે આ તમે જે લખ્યો એને કહેવાય e⁻r વાળા પદનો સહગુણક અને આને કહેવાય e⁻m વાળા પદનો સહગુણક. તો બંને સહગુણકો ત્યાં સરખા તો તમે
વાળા પદનો સહગુણક બરાબર an વાળા પદનો સહગુણક બરાબર। અને એક વસ્તુ મિત્રો યાદ રાખો, તમે એમ કહો કે a + b ca, એનો મતલબ આવો પણ થાય a + b c b થાય। આ બે અનુકૂળ કહેવાય, કોઈ ફરક નથી બરાબર। તો તમે આ રીતનું લખી શકશો। હવે પછી આપણે એક્ઝામ્પલ નંબર 10 ની વાત કરીશું। જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 10 માં જુઓ। 10મો દાખલો ખૂબ અગત્યનો અને થોડો પ્રમાણમાં લેન્ધી પણ છે, એટલે આપણે બોર્ડના બે ભાગ પાડીશું। અમુક વસ્તુ સીધી સીધી લખી દઈશું। અહીં 1 + x⁴n ના વિસ્તરણમાં તમને એણે એવું કીધું છે કે x + 1⁴n કે તમે 1 + x⁴n બોલો એ તો બે સરખું થાય। ના વિસ્તરણમાં r - 1 માં પછી r માં અને r + 1 માં પદ ના ગુણોત્તર 1/3/5 એટલે કે એના સહગુણકના ગુણોત્તર 1/3/5 હોય તો તમારે n અને r ની કિંમત શોધવાની છે। તમને આ જે ગુણોત્તર આપ્યો એ સહગુણકોનો આપ્યો। કયા કયા સહગુણકો? એક r - 1 નું પદ, બીજું r નું પદ અને ત્રીજું r + 1 નું પદ। તો હવે મિત્રો કેવી રીતનું ગણીશું ધ્યાનથી સાંભળો। અહીં x + 1 લખો કે 1 + x લખો, કોઈ ફરક નથી। ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ તો ટર્મ ઓફ r + 1 બરાબર NCR ગુણ્યા x ની r આ તમારે સીધું લખી દેવાનું રહેશે। તમે જે પેલું યાદ રાખતા હતા ને NCR * a⁻n r * b⁻r એમાં કિંમતો પૂછો તો પણ તમને આવું પડશે। હવે બરાબર છે, અહીં x⁻r એ ચલ કહેવાય અને આ NCR એ એનો સહગુણક કહેવાય। આ કયું પદ કહેવાય? તો આને કહેવાય r + 1 નું પદ। તો જો મિત્રો આ વિસ્તરણમાં મતલબ કે આના પરથી આ વિસ્તરણમાં r + 1 માં પદનો સહગુણક કેટલો? તો NCR। આને કહેવાય r + 1 નું પદ। r + 1 માં પદમાં સહગુણક કેટલો? તો NCR। હવે આની બહાર કોપી કરવાની, અહીં હું r + 1 નું પદ બોલું તો સહગુણક NCR। હું એમ કહું કે 25 માં પદનો સહગુણક તો તમે શું બોલશો? n - 24। હું એમ કહું કે 100 માં પદનો સહગુણક તો NC 99। ટૂંકમાં એ જે સંખ્યા હોય એમાંથી તમારે એક બાદ કરવો પડે। તો આની હવે આપણે સંપૂર્ણપણે કોપી કરીએ। હું તમને એવું પૂછું કે આ પરથી r - 1 માં પદનો સહગુણક તો સહગુણક તમને આટલો છે NC, ઓમાંથી તમે એક બાદ કરો r - 2 થાય। હવે r માં પદનો સહગુણક તો તમે r માંથી મિત્રો એક બાદ કરો તો એ સહગુણક આવો થશે NC r - 1 થશે। અને હવે તમારે કોનો સહગુણક મેળવવાનો છે? r + 1 માં પદનો, તો r + 1 માં પદ ઓમાંથી તમે એક બાદ કરો તો તમને NCR મળશે। આ પ્રમાણે આપણે અનુક્રમે લખ્યા તો આ પદનો સહગુણક આ મળશે, r માં પદનો આ મળશે અને r + 1 માં પદનો સહગુણક તમને આ રીતે મળશે। હવે રકમ મુજબ આનો ગુણોત્તર તમને 1/3/5 આપશે। હવે રકમ મુજબ NC r - 2 જેમ NC r - 1 જેમ NCR બરાબર 1/3/5 આવું તમને આપે। હવે આના ઉપરથી તમારે જો r અને n ની કિંમત શોધવી હોય તો મારે બે સમીકરણ લખવા પડશે। આમ તો તમને 3 મળે, આ ભાગ્યા બરાબર આ ભાગ્યા એક સમીકરણ મળ્યું, પછી તમે એમ પણ કરી શકો આ ભાગ્યા બરાબર આ ભાગ્યા તો બીજું સમીકરણ મળે, અને તમે આવું પણ લખી શકો આ ભાગ્યા બરાબર આ એટલે 3 મળશે। આપણે કોઈ પણ બે ની વાત અહીંયા કરીશું। હું સૌપ્રથમ આ રીતનું લખું। ચલો માટે પહેલા આપણે લખીશું 3/1 એટલે મારે લખવાનું આ ભાગ્યા અહીંયા તો NC r - 1 ભાગ્યા NC r - 2 બરાબર। તો સામે લખવાનું છે 3/1 બરાબર। જો આ ભાગ્યા આ તો બરાબર શું લખવાનું? 3/1 તો તમને આવી રીતનું મળશે। હવે આનો મિત્રો તમારે સંપૂર્ણપણે સાદું આપવાનું રહેશે। તો જો પહેલા તમે
કામ કરો, આદિ લખ્યું એને હું કોમના લખી આપું nc r-1 બરાબર 3 ગુણ્યા nc r-2 એવું તમે લખી શકો. અને જો અહીંયા જો જગ્યા હોય તો તમે આના પત્તામાં આવું પણ લખી શકશો તથા. જો હવે હું શું કરું છું, આ ભાગ્યા કરીશ એટલે કે NCR ભાગ્યા NC r-1. તો સામેની બાજુએ શું લખવાનું? 5/3. આ ભાગ્યા તો સામે લખવાનું 5/3. હવે આમાં તમે મિત્રો ચોકડી ગુણાકાર કરી દો તો 3 ગુણ્યા NCR બરાબર 5 ગુણ્યા NC r-. આવું થયું. આટલા સુધીનો તમને બોર્ડમાં દેખાશે. હજી એક સ્ટેપ દેખાશે. તો હવે હું એક કરું, આના સાદું રૂપમાં ફેરવું છું. તો જો આનો મતલબ એમ થશે n ફેક્ટોરિયલ ભાગ્યા n માઈનસ r લખવાનું. n માઈનસ r પ્લસ 1 એટલા ફેક્ટોરિયલ અને ગુણ્યા લખવાનું r માઈનસ 1 ફેક્ટોરિયલ. એવું અહીંયા લખવાનું છે. તો અહીંયા પહેલું હું લખીશ 3 ગુણ્યા n ફેક્ટોરિયલ છેદમાં આ બેને તમારે કરવાનું છે બાદબાકી. તો મિત્રો આવું થાય n માઈનસ r પ્લસ 2 એટલા ફેક્ટોરિયલ અને ગુણ્યા r માઈનસ 2 એટલા ફેક્ટોરિયલ. એવું ને તમારે આ બાજુના ભાગમાં પણ કરવાનું છે. આ ગણતરી તમે થોડી પાછી રાખશો તો ચાલશે. અને આનો મતલબ મિત્રો એવો થશે પેલું 3 ગુણ્યા n ફેક્ટોરિયલ ભાગ્યા n માઈનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. એ પ્રમાણે અહીંયા પેલું ઉપર 5 લખીશું ગુણ્યા n ફેક્ટોરિયલ ભાગ્યા આ બેની બાદબાકી કરો એટલે n માઈનસ r પ્લસ 1 થશે એટલા ફેક્ટોરિયલ અને ગુણ્યા r માઈનસ 1 એટલા ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલનું સાદું તમારે આપવું હોય તો મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલમાં ફેરવવા પડે. મોટા ફેક્ટોરિયલને શેમાં ફેરવવું પડે? નાના ફેક્ટોરિયલ. તો એક વાત બરાબર સમજી લો, મોટા નાના ફેક્ટોરિયલ કહેવાય. એક તો વાત નક્કી છે કે હું પહેલા આનું સાદું પાછું તો આ n ફેક્ટોરિયલ ને n ફેક્ટોરિયલ બાર ઉડી છે બરાબર. હવે આ બંનેની વાતમાં અહીંયા r-2 ફેક્ટોરિયલ છે, અહીંયા r-1 ફેક્ટોરિયલ છે. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય? એ આ કહેવાય. આને તમારે કોમા ફેરવાય. તો જે મોટી હોય એની રીતે હું ટપકું કરું. આ બેમાં મોટી કોણ કહેવાય? આ થાય. આ n-r+2 એ ઓના કરતા મોટી કહેવાય. એવી રીતે આગળ બાબતમાં અહીંયા r ફેક્ટોરિયલ છે ને r-1 ફેક્ટોરિયલ છે. બેમાંથી મોટી કઈ? તો આ કહેવાય. એ મોટીને તમારે નાનીમાં ફેરવવી. અને આ બેમાં મોટી કઈ? તો આ. બરાબર. હવે પછી મિત્રો હું ઉપર લખવા દઉં છું, વચમાં લીટી દોરીશ એટલે તમને બંનેના ભાગની ખબર પડી જશે. અને આ હવે હું આ બધું રદ કરું છું. બરાબર સમજો. તો હવે પછીની વાત આપણે આ રીતે વિચારીએ. જુઓ મિત્રો, તમે છેલ્લે આટલા સુધી પહોંચ્યા. હવે આપણે કેવું કરવાનું છે? પહેલું હું આની વાત તમને કરું, બરાબર ધ્યાનથી સમજો. આ n ફેક્ટોરિયલ ને આ n ફેક્ટોરિયલ બાર ઉડી જશે. હવે નીચેનાની વાત n-r+1 અને અહીંયા n-r+2 તો મોટા ફેક્ટોરિયલ આ રહી છે. હવે આ મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલમાં ફેરવવા. તમને ટકે કેવી રીતે? તો સમજો. માનો કે 5 ફેક્ટોરિયલ છે તો એને કોમના લખીએ 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ લખીએ. એટલે 5 ફેક્ટોરિયલને તમે 4 ફેક્ટોરિયલ સ્વરૂપમાં લખી શકો. બસ એ જ રીત પ્રમાણે અહીંયા આપણે લખવાનું. તો જો મિત્રો બરાબર ધ્યાન રાખજો. n ફેક્ટોરિયલ ઉડી ગયા. અહીંયા વધ્યો એકડો. તો એકડો લખ્યો n-r+1 ફેક્ટોરિયલ પછી ગુણ્યા r-1 ફેક્ટોરિયલ છે એને આપણે r-2 ફેક્ટોરિયલ તો એક્સપાન્ડ કરવાના છે. તો પહેલું લખવાનું r-1 એમાંથી બાદ કરવાનું તો r-2 એટલા ફેક્ટોરિયલ. હજી તમે ઈચ્છો તો આના પછી r-1 ગુણ્યા r-2 ગુણ્યા r-3 ફેક્ટોરિયલ એમ લખીએ. પણ મેં એવું કેમ ના કર્યું? કારણ કે આ પદ મળી ગયો એટલે પછી આગળ જવાનું રહેતું નથી. એ હવે ઉડી જશે. એવું જમણી બાજુ તો જો 3 ના છેદમાં n-r+2 તો n-r+2 એક બાદ કરો n-r+1 એટલા ફેક્ટોરિયલ અને ગુણ્યા r-1 ફેક્ટોરિયલ. પેલી બાજુની વાત કરીએ તો અહીંયા જો n ફેક્ટોરિયલ અને n ફેક્ટોરિયલ બારોબાર ઉડી ગયા. હવે ઉપર વધ્યા 3. અહીંયા n-r ફેક્ટોરિયલ છે, અહીંયા n-r+1 ફેક્ટોરિયલ છે. આ સંખ્યા મોટી કહેવાય. તો મોટી સંખ્યાના ફેક્ટોરિયલને નાની સંખ્યાના ફેક્ટોરિયલમાં ફેરવવા. તો n-r+1 ગુણ્યા કોમાંથી બાદ કરો તો n-r. હવે બાદ ના કરો. કેમ? કારણ કે સામે n-r ફેક્ટોરિયલ મળી ગયું તો એટલા ફેક્ટોરિયલ અને r-1 ફેક્ટોરિયલ.
અને આ જે r ફેક્ટોરિયલ છે એ r ફેક્ટોરિયલ તમે r - 1 ફેક્ટોરિયલ માં ફેરવી શકો r ગુણ્યા r - 1 ફેક્ટોરિયલ. હવે મિત્રો તમારે આની જરૂર પડશે નહીં. ઓકે, હવે આપણે આનું એકદમ ચીવટતાથી સાદુરૂપ આપવાનું છે. તમારે જો એક પત્તામાં ન સમાય તો પહેલા આનું સાદુરૂપ આપવાનું, પછી આનું. હવે કેટલું ઉડે છે એ તમે બરાબર ધ્યાન દો. એક પદ આવું છે, બીજું પદ આવું છે. હવે હું કરું છું ચોકડી ગુણાકાર. તો જો આ બાજુ એને એક જોડી ગુણો તો n - r + 2. હવે આ જે 3 છે નાના જોડી ગુણી દો r - 1 વડે. તો હું n જગ્યાએ મિત્રો ફોર્મ લખી શકું ને 3r - 3 લખી શકાય. આનો મતલબ એ થશે n આ 3r ને આ બાજુ લઈ લો તો 3 - 4r બરાબર. આ બે ને પાછળ લઈ લો તો થશે -5. આ સમીકરણનો નંબર તમારે 1 આપી દો. એવું ને હવે પેલી બાજુ કરીશું. આ પદ અને આ પદ ઉડી જશે, એમ આ પદ અને આ પદ ઉડી જશે. હવે તમે કરો ચોકડી ગુણાકાર. આને આપણે 3 વડે ગુણવાના. તો હું આમ લખીએ તો 3n - 3r + 3 * 3 અને આ જે r વધ્યા એને 5 વડે ગુણો તો 5r. હવે આનો મતલબ એ થશે 3n આ 5r ની અંદર બોલાઈએ તો 2r બરાબર થશે -3. હવે તમને બે સમીકરણ મળે. આ બંને સમીકરણો તમારે ઉકેલ શોધવાનો છે. તમે ઈચ્છો તો આ દેશની લોપની કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. આ વખતે હું આ રીતનો ઉપયોગ કરું છું, આદેશની રીતનો. મિત્રો તમે સમજી શકો છો કે અહીંયા n બરાબર હું આવું લખી શકું 4r - 5 એવું લખી શકું. આ સમીકરણ એકલું એક જ કહેવાય, તો બદલાય નહીં. તો આજે જ એ અંદર અહીંયા મૂકી દઈશું. તો જો 3 ગુણ્યા n નો મતલબ કેટલો તો 4r - 5 - 2r બરાબર -3. અહીંયાનું કારણ અથવા સમીકરણ 1 પરથી બરાબર. હવે આનો અર્થ એમ થશે 3 ચોકા 12 -3 × 15 -2r બરાબર -3. 12 માંથી 2 બાદ કરો તો 10r થશે. આ 15 ને પેલી બાજુ લઈ લો તો 15 માંથી 3 બાદ થશે એટલે તમને 12 મળશે. તો અંતે તમને r ની કિંમત r માંથી ઉપર આમ પેજ. જો મિત્રો અહીંયા આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ, તમને ખ્યાલ આવી ગયો છે. 3n - 2r બરાબર +3 બરાબર 5r. આ 5r ને તમે અંદર બોલાવી દો તો માઈનસ થશે એટલે કે 2r નહીં પણ 8r થશે. આ આપણી ભૂલ બરાબર. એટલે આપણે r ની કિંમત અપૂર્ણાંક પડશે. હવે હું ફરીથી ગણું. જો આનો મતલબ n ની કિંમત તમારે 4r - 5 ને મૂકી દેવાની અને માઈનસ કરવાનું 8r. હવે અહીંયા તમે જો 4 તરી 12r ઓછા 5 તરી 15 માઈનસ 8r બરાબર -3. હવે 12 માંથી તમે 8 બાદ કરો તો 12 માંથી 8 બાદ કરશો એટલે તમને જવાબ મળશે 4r બરાબર. હવે આ 15 ને પેલી બાજુ લઈ દો તો -15 + 3 એટલે 12 થશે. એટલે ટોટલ તમને r ની કિંમત કેટલી મળશે 3 મળશે. હવે આ r ની કિંમત જે તમને 3 મળી એ તમે સમીકરણ 1 માં મૂકી દો. જે સમીકરણ 1 માં મૂકો તો n ની કિંમત તમને આટલી મળશે 3 ચોકા 12 ઓછા 5 એટલે મિત્રો n ની કિંમત તમને 7 મળશે બરાબર. તો r ની કિંમત 3 અને n ની કિંમત 7 એવી તમને મળે. વચ્ચે જતા n ની કિંમત અપૂર્ણાંક મળે, શૂન્ય મળે, ઋણ મળે તો સમજવાનું કે અંદર ક્યાંક તમે ખબર કોપાયો. તો ફરી વખત વ્યવસ્થિત રીતે ચીવટતાથી તમારે જોઈ લેવાનું. આ દાખલો ખૂબ મહત્વનો છે. આવા બીજા દાખલા હમણાં થોડાક સમય પછી તમારા છેલ્લા સ્વાધ્યાયમાં ગણવાના આવશે. જુઓ મિત્રો, હવે પછી એક્ઝામ્પલ નંબર 11 નો જુઓ. એમાં તમને એવું આપેલ છે કે 1 + x⁴n ના વિસ્તરણમાં xn નો સહગુણક અને 1 + x⁴n - 1 ના વિસ્તરણમાં xn નો સહગુણક. એમાં આ જે સહગુણક છે એ આના કરતા બમણો છે સાબિત કરવો. માનો કે આનું મૂલ્ય તમને 3 મળતું હોય, પેલો ભાઈ આનું મૂલ્ય 6 મળે, આનું મૂલ્ય 3 મળે એવું બતાવો છે. ટોકમાં આ બમણો છે પૂરા કરતા આના. તો ત્યાંથી શું સૌપ્રથમ અહીં 1 + x⁴ તમને 2n આપે છે. ઘાતાંક 2n છે યાદ રાખજો.
તો આના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ આપણે અત્યાર સુધી શું લખતા, અહીંયા જો ઘાત n હોય તો ncr લખતા, અહીંયા ઘાતક 2n છે એટલે મારે શું લખવું પડે 2ncr x રેઝ ટુ r. હવે આનો અર્થ એવો થાય કે 1 x રેઝ ટુ 2n ના વિસ્તરણમાં x ની r ઘાત વાળા પદનો સહગુણક કેટલો, તો 2ncr, આને કહેવાય સહગુણક. હવે આની આપણે કોપી કરવાની છે, બરાબર, ધ્યાનથી સાંભળો. 1 x રેઝ ટુ 2n ના વિસ્તરણમાં x ની r ઘાત વાળા પદનો સહગુણક કેટલો, તો 2ncr. એટલે તમે લખ્યું કેવી રીતનું, આની ઘાત અને આની ઘાત એ નીચે લખી દો તો થઈ જશે આપણે. હવે કોપી કરો. 1 x રેઝ ટુ 2n ના વિસ્તરણમાં x ની n ઘાત વાળા પદનો સહગુણક કેટલો, તો 2ncn, તો 2nc. એ જ પ્રમાણે 1 x રેઝ ટુ 2n - 1 ના વિસ્તરણમાં x ની n ઘાત વાળા પદનો સહગુણક, તો આની ઘાત કેટલી, 2n - 1, આની ઘાત કેટલી, n, તો એને સંચયમાં લખી દો. હવે હું શું સાબિત કરીશ, આનું મૂલ્ય રહ્યું એ આના કરતા બમણું છે એમ સાબિત કરીશ. એ કેવી રીતનું સાબિત કરવાનું છે, બરાબર ધ્યાનથી સાંભળો. ચલો હવે x રેઝ ટુ n વાળા પદનો સહગુણક, તો એ સહગુણક તમને કેટલો મળ્યો છે, 2ncn. હવે મિત્રો આનો તમારે કરવાનું છે સાદું, તો ઉપર લખવાનું 2n ફેક્ટોરિયલ ભાગ્યા 2n - n એટલા ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ. સંચયની વ્યાખ્યા પડે તમે ncr બરાબર આવો લખો ને, n ફેક્ટોરિયલ ભાગ્યા n - r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. આ સંચયની વ્યાખ્યા પરથી આપણે આવું સૂત્ર લખી શકીએ પ્રકરણ નંબર 7 પરથી. હો મિત્રો, આ તો તમને યાદ જ હશે. હવે આ તમે જે 2n ફેક્ટોરિયલ લખ્યો એને હું ઓમ લખી શકું, 2n ગુણ્યા 2n - 1 એટલા ફેક્ટોરિયલ અને છેદમાં 2n - n ફેક્ટોરિયલ, એનો મતલબ થાય n ફેક્ટોરિયલ અને ગુણ્યા n ફેક્ટોરિયલ. આવું થયું. હવે આપણે આ n અને n ફેક્ટોરિયલ ઉડાડવા, તો મિત્રો આવું લખવું પડશે, પેલું બે બાર, અહીંયા n ગુણ્યા 2n - 1 એટલા ફેક્ટોરિયલ અને છેદમાં આ જે n ફેક્ટોરિયલ છે એને હું ઓમ લખી આપું, n ગુણ્યા n - 1 ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ. હવે આ n અને આ n ઉડી જશે. હવે પછીની ગણતરી મિત્રો હું અહીંયા લાવું, તમે બરાબર ધ્યાનથી જોતા રહેજો. ચલો પેલું 2n. હવે ઉપર રહ્યા 2n - 1 ફેક્ટોરિયલ, 2n - 1 એટલા ફેક્ટોરિયલ અને નીચે રહ્યા n - 1 ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ. આટલું રહે, બરાબર. હવે તમને હું એક પ્રશ્ન પૂછું, તમારે આગળ જતા 2 ગુણ્યા આ સાબિત કરવાનું, તો હું તમને એમ કહું કે ભાઈ તમે મને માનો તમે વિસ્તૃત કરી આપજો મિત્રો, કે આવું માનો કે મારે લખવું છે, મારે આપણે સાબિત તો આવું કરવાનું છે, 2 ગુણ્યા 2n - 1 cn, આવું આપણે સાબિત કરવું. તો આની ઉપરનું તમે પદ લખો. ચલો 2 અને ઉપર આવશે 2n - 1 એટલા ફેક્ટોરિયલ પછી છેદમાં આ બેની બાદબાકી કરવાની, 2n - 1 n એટલા ફેક્ટોરિયલ અને ગુણ્યા n ફેક્ટોરિયલ. સંચયની વ્યાખ્યા. તો તમે જો આ ના બે એક જ છે, જો 2n - 1 ફેક્ટોરિયલ મળી ગયા, n ફેક્ટોરિયલ પણ મળી ગયા. હવે 2n - 1 - n, તો 2n - n એટલે n, એ તો ઉપર લખેલું છે, તો આનો મતલબ એ થયો કે 2 ગુણ્યા આ બરાબર, તો 2n ને. અને હવે તમારે આ કોનો સહગુણક કહેવાય, એ આના વિસ્તરણમાં x રેઝ ટુ n વાળા પદનો સહગુણક. તો એ તમે લખી શકશો કે 2 ગુણ્યા 1 x રેઝ ટુ 2n - 1 વાળા પદનો સહગુણક, અથવા તમે આટલા સુધીનું લખશો તો ચાલશે. x રેઝ ટુ n વાળા પદનો સહગુણક કોના વિસ્તરણમાં, એ આના વિસ્તરણમાં. તો જો 1 x રેઝ ટુ 2n ના વિસ્તરણમાં x રેઝ ટુ n વાળા પદનો સહગુણક એ તમને આના જેટલો મળે, 2 ગુણ્યા ઓમ લખવું પડે, 1 x રેઝ ટુ 2n - 1 ના વિસ્તરણમાં x રેઝ ટુ n વાળા પદનો સહગુણક. સાબિતી પૂરી, બરાબર. આ રીતે તમારે એની સાબિતી આપવાની રહેશે. જો મિત્રો હવે છેલ્લો દાખલો નંબર 12 માં, એમાં તમને એવું કીધું છે
1 + x ની m ઘાત ના વિસ્તરણમાં x² નો સહગુણક 6 હોય તો m ની કિંમત શોધો. આવું આપેલું. સૌપ્રથમ આપણી રીત પ્રમાણે 1 + x m ના વિસ્તરણમાં આવતું વ્યાપક પદ એટલે કે r + 1 નું પદ તો ટર્મ ઓફ r + 1 બરાબર mcr * x ની r. અત્રે ઘાતાંક m છે એટલે તરી ncr કે બદલે શું લખવાનું mcr. હવે આનો અર્થ એમ થાય કે આના વિસ્તરણમાં x ની r ઘાત વાળા પદનો સહગુણક કેટલો તો mcr આને સહગુણક બરાબર. હવે આની કોપી કરો આ પરથી x² વાળા પદનો સહગુણક કેટલો તો અહીંયા જેમ તમે આ x ની r ઘાત હતી તો અહીંયા mcr મૂક્યું. હું x નો વર્ગ કરું તો mc2 બોલું તો x² વાળા પદનો સહગુણક તમને mc2 મળશે. હવે રકમ મુજબ આના વિસ્તરણમાં x² વાળા પદનો સહગુણક તમને 6 આપે તો એનો મતલબ mc2 બરાબર 6 છે. હવે mc2 બરાબર જો 6 થાય તો તમે મિત્રો એટલું લખી શકો છો mc2 બરાબર છે તો m ની શક્ય કિંમત ત્યારે કઈ હોત 3 પરંતુ હું 3c2 કરવા દઉં તો 6 ના થાય તો 6 શક્ય નથી. પણ હું માનું કે હવે 3 થી મોટી કિંમત 4 મૂકો 4c2 કરું 4 × 3 ભાગ્યા 1 × 2 તો જવાબ કેટલો આવ્યો 6. એટલે એનો મતલબ એ થયો કે m ની શક્ય કિંમત કેટલી મળશે તમને 4 મળશે. આવી રીતની તમે અનુમાન ઉપરથી કરી શકો. એમ ન કરવું હોય તો આપણે સંચયની વ્યાખ્યા પરથી mc2 એનો મતલબ એમ થાય m × m - 1 ભાગ્યા 1 × 2 બરાબર 6. હવે આનું તમે સમીકરણ બનાવશો એટલે આવું પડશે m² - m - 12 બરાબર 0. 4 તરી 12 4 માંથી 3 જાય તો 1 એટલે અવયવ પડશે m - 4 અને m + 3 તો એક m ની કિંમત 4 મળશે બીજી m ની કિંમત -3. હવે તમને ખબર છે કે m એ પ્રાકૃતિક સંખ્યા તો આ વાત શક્ય બને નહીં તો તમને m ની કિંમત કેટલી મળશે 4 અને આને તમે 4c2 તમારે કરવા કરી દો 4c2 એનો મતલબ 6 થઈ જાય. એટલે મિત્રો એ રીતે પણ તમે સીધું લખી શકશો. હવે પછી આપણે આગળના લેક્ચર 4 માં સ્વાધ્યાય નંબર 8 ની વાત કરીશું. ત્યાં સુધી ફરી પાછી તમે થિયરી એક વખત દરેક જણ જોઈ લેજો. ધન્યવાદ.